હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રમજાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર રમજાન માસ દરમિયાન સુરતના રાંદેર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રમજાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રમજાન મેળામાં લોકો દૂર દૂરથી સ્પેશિયલ કુલ્ફી, સ્પેશિયલ પરાઠા, આલુપુરી, ખાવસા ખાવા માટે લોકો નવસારી, વાપી, વલસાડ અને મુંબઈ જેવા અન્ય શહેરમાંથી પણ ખાવા માટે અહીં આ મેળામાં આવતા હોય છે। આ મેળામાં કુલ્ફી અને પરાઠા સિવાય અનેક વસ્તુઓ મળે છે। આ રમજાન મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ્ફીમાં બાઉલ કુલ્ફી, જેમાં અંગુર રબડી, ચોકોડાન્સ, બિસ્કોફ કુલ્ફી, ફ્રેશ સ્ટ્રોબેરી, મહારાજા રબડી જેવી અવનવી અનેક વેરાયટી રાંદેરના ભોજન કુલ્ફીમાં જોવા મળી। આ રમજાન મેળામાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। મારું નામ જીવન મોદન છે ને આ રાંદેરમાં રમઝાનનો મેળો ભરાય ત્યાં 5 બત્તી પાસે આપણી મોદન કુલ્ફી નામની દુકાન છે આપણી। મોદન કુલ્ફી કેટલા વર્ષ જૂની છે અને એનું મહત્વ શું છે? મોદન કુલ્ફી 1965 થી દુકાન છે આપણી। આ થર્ડ પેઢી છે તે દુકાન ચલાવે છે। મારા પપ્પા હતા, તેના ઘરમાં દાદા હતા, દુકાન ચલાવતા હતા। હજુ મારા પપ્પા પણ છે, તે બી સપોર્ટ આપે છે મને મારા બિઝનેસમાં। અમને ગયા વર્ષ કરતા આ વર્ષમાં કઈક નવી વેરાયટીઝ કુલ્ફીમાં દર વર્ષે ગ્રાહકો માટે નવી વેરાયટી લાવી જ પડે છે। આ વર્ષે અમે લોકો ફ્રેશ સ્ટ્રોબેરી લાવ્યા છે અને મહારાજા રબડી લાવ્યા છે। અને સર અત્યારે મોંઘવારીનો જે છે એના વિશે તમે શું કહેશો? મોંઘવારીમાં તો શું છે કે હવે અમે લોકોએ આ બધી પ્રાઇસમાં થોડું ઉપર કરવાના હતા, મારા પપ્પાએ ના પાડી કે આ પેલી જે છે તે રાખો। ગ્રાહક એટલી દૂરથી બધા આવે છે, ટેસ્ટ કરે કુલ્ફી, એટલે ગ્રાહકને બી કહે છે કે વેલકમ, અમારી દુકાનમાં આવો। બસ સુરતની પબ્લિક એ જ કહેવાનું છે કે આપણી દુકાન રમજાન પછી પણ 365 દિવસ ચાલુ રહે છે। પણ રમજાનમાં જેવી રીતે કે આપણી સ્પેશિયલ આપણે કુલ્ફી બનાવી છે રમજાનમાં, જેવી રીતે કે અંગુર રબડી છે, અમારી ચોકોડાન્સ છે, અમારી ફેવરિટ છે આલમંડ કેરેમલ અમારી ફેવરિટ છે, નોટંકી નટેલા છે, બિસ્કોફ છે, એ બધી અમારી કુલ્ફી બાઉલમાં બને છે અમારી। એટલે ગ્રાહકને બહુ પસંદ આવે છે કુલ્ફી અમારી। એટલે અમે એમ જ કહેવા માંગુ છું કે રમજાનમાં આવો, આ બધી વેરાયટીઝ ટેસ્ટ કરો।